आए हनुमंत विराजिए, आए हनुमंत विराजिए, कथा कराव मति अनुसार, प्रेम सहित गादी धरावो, पधारजो पवन कुमार, सियावर चंद्र पद प्रिय हो, राधावर कृष्ण चंद्र पद प्रिय हो, सद्गुरु भगवान प्रिय हो, गौ माता भगवान प्रिय हो। तो ભગવાનની ઈચ્છાથી, સદગુરુની કૃપાથી, સંતોના અનુગ્રહથી અને માતા પિતાના આશીર્વાદથી આપણો પ્રસંગ ગાય માતાની સેવાનો ચાલે છે. શ્રીમદ ભાગવત જે આપણો પરમહંસનો ગ્રંથ છે એમાં ભગવાન કૃષ્ણનું નિવેદન છે કે કલિયુગમાં કોઈ પણ વ્યક્તિ ગૌ માતાની સેવા કરશે એને હું મારી સેવા સમજી છે. આ કળિયુગમાં ભીષણ કાળમાં કોઈ પણ ભગવાનની પૂજા સેવા થાય તો ખૂબ સારું કહેવાય, પણ ગાય માતાની સેવા કરવામાં આવી છે, ગાય માતા માટે કાંઈક પણ કરવામાં આવી છે, એ સેવા ભગવાનની સેવા થઈ જાય. ભગવાને કીધું, ભગવાન કૃષ્ણએ કે હું એને મારી સેવા સમજીશ, મારી સેવા માનીશ, અને માનીશ એ બરાબર એની સેવા છે જ. જોકે ગૌ સેવા એ સમાજ સેવા તો છે, આપણે કહેવત છે કે માનવ સેવા એ પ્રભુ સેવા, એ બધું બરાબર છે, એ કંઈ ખોટું નથી, પણ ગાયોની સેવા છે ને એ પરમાત્માની સેવા છે, એ પાકું છે. તો ગૌ સેવા એ સમાજની સેવા છે, ગૌ સેવા એ રાષ્ટ્રની સેવા છે, ગૌ સેવા એ ધર્મની સેવા છે, ગૌ સેવા એ માતૃભૂમિની સેવા છે. વાલા, આપણે કળિયુગમાં પરમાત્માને ક્યાં શોધવા જઈશું? વૃંદાવનમાં કનૈયો હશે, અયોધ્યામાં હશે રામ, કાશીમાં હશે, એ મળવો બહુ દુર્લભ છે. પણ જો આપણે કોઈ ગૌ માતાને ખરીદી લઈએ, ગૌ માતાને પાડી લઈએ, એનું પાલન પોષણ કરીએ, કૃષ્ણને શોધવાની જરૂર નથી, ગાયને શોધવાની જરૂર છે. ગાય ક્યાંકથી મળી જાય તો માની લેવા આપણે પરમાત્માના દર્શન થઈ ગયા. કારણ આપણા સંતોએ કીધું, આપણા શાસ્ત્રોએ કીધું કે ગૌ માતા એ સાક્ષાત નારાયણ ભગવાન છે. ગૌ માતા હું નથી, વારંવાર હું યાદ રાખજો, આવવાનું છે. આપણે એ પહેલાં આગળ આવી ગયું, વળી ત્રીજી વાર બોલું કે ઈશ્વરનું પ્રત્યક્ષ સ્વરૂપ ગૌ માતા છે. શ્રી કૃષ્ણની સેવા, શ્રી રામની સેવા, કૃષ્ણની સેવા, ગણપતિની સેવા, કોઈ પણ સેવા, એક અર્થમાં કહેવું હોય તો ગૌ સેવા અને ભગવાનની સેવા બંને એક સિક્કાની બંને બાજુ છે. આમ તો વલ્લભ મહાપ્રભુની પરંપરામાં પુષ્ટિ માર્ગમાં ગૌ માતાનું ખૂબ જ મહત્વ આપ્યું, અનહદ. કદાચ હું ન ભૂલતો હોય તો બધા
બધા ગ્રંથોમાં, બધા સંતોમાં વધારે ને વધારે જો ગૌમાતાનો મહિમા બતાવ્યો હોય તો કદાચ ભૂલચૂક લેણી દેણી. વલ્લભ મહાપ્રભુની પરંપરા પુષ્ટિ માર્ગમાં ગૌમાતાને પ્રાધાન્ય આપ્યું છે. કહેવાય કે પુષ્ટિ માર્ગમાં, પુષ્ટિ ભક્તિમાં મતલબ એવું કહેવાય, પુષ્ટિ ભક્તિમાં વલ્લભ મહાપ્રભુની પરંપરામાં કે ભગવાનની સેવા ગૌ માતાની સેવા વિના અધૂરી છે. સાહેબ ભગવાનની, કૃષ્ણની, બાલકૃષ્ણની, બાલમ મુકુંદમ, એની ગમે એટલી સેવા કરવામાં આવે, પણ જો ગાયોની સેવા ન થઈ તો માની લેવાનું એ આપણી કૃષ્ણની સેવા. ગમે એટલા ભલે આપણે કનૈયાના વિગ્રહને નવડાવીએ, ખવડાવીએ, પીવડાવીએ, એને શાળામાં ગરમ કપડાં પહેરાવીએ, ઉનાળામાં એના ઉપર માથે પંખો રાખીએ, એને કેટલાય 56 પ્રકારના ભોગ ખવડાવીએ, પણ જો ગાયોની સેવા વગર કૃષ્ણની સેવા ગમે એટલી કરવામાં આવે તો પણ અધૂરી છે. ગાયની સેવા વિના પુષ્ટિ માર્ગી મતલબ એમાં પુષ્ટિ માર્ગીનો અર્થ થાય સ્વરૂપાનંદની પ્રાપ્તિ, પોતાના સ્વરૂપની ભાન થવું અથવા તો મોક્ષ. આમ પુષ્ટિ માર્ગનો એક અર્થ એવો થાય કે પુષ્ટિ માર્ગમાં બ્રહ્મ સંબંધ મતલબ પરમાત્મા સાથે પુષ્ટિ માર્ગમાં એવું આપણા સંતોએ કીધું કે બ્રહ્મ સંબંધના કેટલાય અર્થ થતા છે, આપણે તો આવડતા નથી, પણ એક અર્થ એવો લાગે કે બ્રહ્મ સંબંધ એટલે પરમાત્માના પોતાના સ્વરૂપનું ભાન થઈ જવું અથવા તો બધામાં ભગવાન જોવો, પોતાના સ્વરૂપની પ્રાપ્તિ, પોતાના સ્વરૂપનું ભાન થઈ જવું, પોતાના સ્વરૂપની જાગૃતિ થઈ જવી. અને કદાચ તમને બરાબર તમારા અનુભવ ઉતરે તો રાખવું તો પુષ્ટિ માર્ગીનો આ અર્થ થાય અથવા તો મોક્ષ. પણ જો ગાયોની સેવા ન કરવામાં આવે ને કેવલ કૃષ્ણની સેવા કરવામાં આવે તો પોતાનું સ્વરૂપનું ભાન થવું અથવા તો મોક્ષ પ્રાપ્ત થવો એના માટે બહુ દુર્લભ છે અથવા તો શક્ય જ નથી. પુષ્ટિ માર્ગમાં એક સિદ્ધાંત રહસ્ય નામના એક ગ્રંથમાં એવું કીધું કે ભગવાનની પ્રાપ્તિ માટે ભજન સ્મરણ અનિવાર્ય છે, આવશ્યક નહીં, અનિવાર્ય. કારણ કે આવશ્યક આપણા કપડાં, આપણા મકાન, ગાડી, બધી વસ્તુઓ, ચીજ વસ્તુઓ એ બધા આવશ્યક છે. પાણી, હવા અનિવાર્ય છે, એમ ભજન અનિવાર્ય છે. પુષ્ટિ માર્ગમાં સિદ્ધાંત રહસ્ય નામના ગ્રંથમાં આવું કીધું કે ભગવત ભજન માટે ભગવાનની સેવા માટે ભજન અનિવાર્ય છે, આવશ્યક નહીં. ભગવાનની પ્રાપ્તિ કરવી હોય તો ભજન અનિવાર્ય છે, સ્મરણ અનિવાર્ય છે. અને ભગવાનની સેવા માટે, ભગવત ભજન માટે મારે કેમ આમ ટાળવું, આમ હાવ ગુજરાતી બોલીએ, હાવ તળપટી ભાષા, કાઠિયાવાડી ભાષામાં હાવ કેવું હોય તો હું કેવું કે ભગવાનને મેળવવા માટે, ભગવાનના દર્શન માટે ભજન અને સ્મરણ ખાસ અનિવાર્ય કરવું પડશે. આવું પુષ્ટિ માર્ગમાં ગુસાઈજીનું નિવેદન છે અથવા તો સિદ્ધાંત રહસ્ય નામના ગ્રંથમાં એનું નિવેદન છે, જે રાખવું હોય તમારે. તો ભગવાનને મેળવવા માટે ભજન સ્મરણ અનિવાર્ય છે અને ભગવાનની સેવા માટે, હવે ભજન સ્મરણની વાત થોડી વાર દૂર રાખો, હવે ભગવાનની સેવા માટે, ભગવાનના જ ભજન માટે ગૌ સેવા અનિવાર્ય છે, ફરજિયાત છે. અમુક આપણે ભણતા હોય ને, બધા આજના વિદ્યાર્થીને ખબર હોય કે અમુક વિષય ફરજિયાત હોય, અમુક મરજિયાત હોય. મરજિયાત વિષય એવા હોય કે આપણે ન લઈ, કોઈને ભૂગોળ ન રાખવી તો ન રાખી શકાય, કોઈને સંસ્કૃત ન રાખવી તો ન રાખી. અત્યારના સમય પ્રમાણે મને બહુ ખબર નથી, પણ એવો નિયમ છે કે અમુક વિષય રાખવા જ પડે. એમ વિશ્વની પ્રાપ્તિ કરવા માટે ભજન સ્મરણ અનિવાર્ય છે.
એમ ભગવાનની સેવા કરવા માટે ગાયોની સેવા. બરાબર શબ્દ પર ધ્યાન દેજો, ઘૂંટી ઘૂંટીને સાંભળજો. ફરી વાર, ત્રીજી વાર, ત્રિસત્ય કે ભગવાનની પ્રાપ્તિ માટે, ભગવાનને મેળવવા માટે સ્મરણ અનિવાર્ય છે, ભજન અનિવાર્ય છે. અને ભગવાનની સેવા કરવા માટે જે આપણે એને શું કહેવું, ભગવાનની સેવામાં તો આપણે હમણાં આગળ બોલી દીધું કે એને નવડાવીએ, એને ખવડાવીએ, એને પીવડાવીએ, એને પંખો ચાલુ રાખીને એને ગરમી ન થાય એવું બધું જ કરીએ, એને એવું મંદિર એના માટે બનાવીએ, એ બધું એ ભગવાનની સેવા માટે. પણ એમાં પણ જો ગાયોની સેવા અનિવાર્ય છે. કેવલ એકલી ભગવાનની ગમે એટલી સેવા કરવામાં આવશે, ભલા બહુ જરૂરી નથી, માફ કરજો. કદાચ ભગવાનને ગરમ કાપડ, એ ભાવ ઠીક છે, હાસો છે કે આપણા ભગવાનને રોજ એને શાળામાં ગરમ ગરમ કપડાં એને પહેરાવા, નહીંતર એને ઠંડી લાગી જાય. પણ એ ઠંડી નથી લાગે એવો માણસ, એ કોઈ સામાન્ય નથી, એ કોઈ માણા નથી. ભગવાન બીનું પદ સલઈ સુનઈ બીનું કાના, કરબીજ કરહી કરબીજ નાના, આનંદ રહિત સકલ રસ ભોગી, બીનું બાની બખતાબડ જોગી, તન બીન પરસ નયન બીન દેખા, ગ્રહિત ગ્રાનવીન બાસ અશેષા, એસી સબ ભાંતિ અલૌકિક કરની, મહીમાં જાસુ જાય નહીં બરની. એનું વર્ણન કોણ કરે હગે? પગ વગરનો હાલી હગે, આંખો વગરનો જોઈ હગે, કાન વગરનો સાંભળી હગે, નાક વગરનો સૂંઘી હગે, આ બધું હાથ વગરના બધા જ કાર્યો કરી હગે એવા ભગવાન આપણે કેટલીક સેવા કરવાવાળા કેવડાક વલાવ. માફ કરજો જરાક આમ ભારી બોલાય. પણ વારંવાર યાદ રાખજો કે આ રેકડી લઈને નીકળ્યો, રેકડી છે પણ માલ કંપનીનો છે, માલ મારો નથી. લારી લઈને બજારમાં નીકળ્યા, પણ આ લારી છે પણ માલ આમાં છે ને મોટી કંપનીનો છે. કંપની છે હનુમાનજીની, મારા ઘરની નથી, સદગુરુના ઘરની વાતો છે. એટલે ગૌ માતાની સેવા ભગવાનની સેવાની ઠીક છે આપણા ભાવ પ્રમાણે. એટલા માટે આપણા સંતોએ પુષ્ટિ માર્ગમાં પરંપરામાં એવું બતાવ્યું છે કે એટલી ઘડી ભગવાનને નવડાવે, ખવડાવે, એને ભોગ ધરાવે, એના પર પંખો કરે, આવું બધું કરે, એને સુવડાવે, એને ખોડામાં રમાડે, એને વાલો કરે, તો એટલી ઘડી સાધકનું મન જાય. એટલા માટે કદાચ આ વાતો કરીએ છીએ. બાકી ભગવાનને જરૂર પડે તમને એવું લાગે? હા, ભાવગ્રાહી જનાર્દન છે, એ સેવાગ્રાહી નથી. માફ કરજો વ્યક્ત થાય તો. એનું મોટું મંદિર બની જાય, એને ગમે એટલો શૃંગાર કરવામાં આવે, ગમે એટલા શણગારીએ, અસલી શણગાર એનો એ છે ગાયોની સેવા. પુષ્ટિ માર્ગની આવી વાતો છે કે જ્યાં સુધી અને કૃષ્ણ છે. આપણે કીધું ને કે પગ વગરના હાલી હગે, આંખો વગરના જોઈ હગે, તો એને આપણી સેવા કરવાવાળા એના કોણ? પૂરું અસ્તિત્વ એની સેવામાં મંડાણું. એની કૃપાથી તો પૂરું અસ્તિત્વ આપણી સેવા કરે, તો આપણે કોણ એની સેવા કરવા? પણ એની ગાયની સેવા કરી લે ને તો કનૈયાના આશીર્વાદ મળી જાય, ગાયના આશીર્વાદ મળી જાય, કનૈયાના આશીર્વાદ મળી જાય. જ્યાં જરૂર છે ત્યાં કરીએ વાલા. આપણા ઈષ્ટદેવ માટે ઘણા બધા ખર્ચા કરીએ, બધું જ બરાબર, પણ ગાય માતા દુઃખી, જેમાં એ પૂરેપૂરો ઉતરેલો છે પરમાત્મા. કૃષ્ણ પૂરેપૂરો ગાયમાં લબાલબ ભર્યો એ ખર્ચમાં, છતાં એ ગાયોની સેવા નથી કરી શકતા. ગાયોને ઘાસચારો નાખવામાં આપણા હાથ ઠૂઠા થઈ જાય, એમાં આપણો જીવ નથી હાલતો. અને વાતો આપણે મોટી કરીએ. આશ્રમમાં નહીં આવે ત્યાં સુધી અંજવાળું નહીં થાય. ગમે એટલી માળા ફરે, ગમે એટલા પૂજાપાઠ, ગમે એટલી સેવા, ગમે એટલું યાત્રા, ગમે એટલા ધ્યાન, ગમે એટલા સ્વાધ્યાય, ગમે એટલા ભજન, ગમે એટલા કીર્તન, ગમે એટલા યોગ, આ બધું કરવાથી કાંઈ નહીં થાય. નિરર્થક નહીં કહું, પણ રસ ફળ મળીએ, રસ નહીં મળે. રસ જોતો હોય તો આશ્રમ અને ગાયોની સેવા. કૃષ્ણને પ્રસન્ન કરવો હોય, આપણે ભગવાન કોઈના ઘરે જઈએ ને તો એના બાળકોને આપણે ઈર્ષા કરીએ, એના બાળકોને આપણે ડરાવીએ તો માતા પિતાને ન જ ગમે. પણ જો બાળકોને પ્રત્યે આપણે વધારે ભાવ રાખીએ તો માતા પિતા બહુ રાજી થઈ જાય. એમ ગાય ઉપર જો ગાયને કોઈ પ્યાર કરે, ગાયને કોઈ વાલ કરે, ગાયને કોઈ દેખરેખ રાખે, ગાયને કોઈ ઘાસચારો નાખે, ગાયને કોઈ ખવડાવે, ગાયને કોઈ પીવડાવે, તો યાદ રાખવાનું કૃષ્ણ બધી જ રીતે રાજી. કૃષ્ણ પ્રસન્ન હી પ્રસન્ન. તો ગૌ સેવા અનિવાર્ય છે. કૃષ્ણની સેવા પહેલા, પ્રથમ ગૌ સેવા, પછી કૃષ્ણની સેવા.
પુષ્ટિ માર્ગમાં ગુસાઈજીએ તો કીધું કે શ્રીનાથજી, જેને એને શ્રીનાથજી બોલે, એ શ્રીનાથજી એટલે મતલબ કૃષ્ણ, બાકે બિહારી જે તમારે રાખવો હોય. દ્વારકાધીશ રાખો તો આપણે કંઈ વાંધો નથી. એ તો આપણે બીજા સંપ્રદાયવાળાના બધા વાંધા ઊભા થયા કે કૃષ્ણ 11 વર્ષનો જોઈએ ને એનાથી મોટો બરાબર નહોતો. બધું બરાબર જ છે, હરિભજી લ્યો તો ગુસાઈજીએ તો એવું કીધું કે શ્રીનાથજી બાવાને મેળવવો હોય તો, પરમાત્માને મેળવવો હોય તો, કૃષ્ણને પ્રાપ્ત કરવો હોય તો સૌથી મોટો ઉપાય હોય, દુનિયાભરનો મોટામાં મોટો ઉપાય, મોટામાં મોટો આમ કિમિયો પરમાત્માને પ્રાપ્ત કરવો હોય તો ગૌ સેવા, બસ ગાયોની સેવા થાય. કારણ કે વલ્લભાચાર્યએ પુષ્ટિ માર્ગમાં ગાય માતાને પોતાનું પરમાત્માનું અંગ માન્યું. હવે તો હદ થઈ જાય ને, આનાથી પછી વિશેષ શું હોય? અને આપણે એટલી તો બધાને ખબર છે કે ભગવાન કૃષ્ણ વ્રજાધીપ, બાકે બિહારી, વ્રજાધીપ, વ્રજવાસી, વ્રજના અધિપતિ, ગોકુળના રાજા અને યશોદાનો ગોપાળ. એના વિશે તો શું કહેવું? વ્રજનો અધિપતિ હોવા છતાં પણ, ગોકુળનો રાજા હોવા છતાં પણ, યશોદાનો ગોપાળ હોવા છતાં પણ એ ગાયોની સેવા માટે ગોવાળ બન્યો. હવે તો હદ થઈ જાય. ગાયો માટે ગોવાળ? આમ તો ગોવાળ તો આપણી ભાષામાં તો ગોવાળ એટલે ગોવાળ, ગોવાળનું બહુ નાનું નામ છે. પણ કૃષ્ણએ કીધું કે હું બ્રહ્માંડ, સૌદ બ્રહ્માંડનો હરિ હોવા છતાં, કરતું મન યથા કરતું, બધું જ સર્વ રીતે સમર્થ હોવા છતાં પણ ગાયો માટે ગોવાળ બન્યો. ગોપાલ હોવા છતાં ગોવાળ બન્યો. આ જગતને, આ સંસારને ગૌ સેવાનો આદર્શ બતાવો હતો કે હું એવડો મોટો હોવા છતાં, અધિપતિ હોવા છતાં પણ અને એ વાત યાદ રાખ્યા જોઈએ છે ભલા, કે આવડો મોટો હોવા છતાં ગોવાળ બની અને કૃષ્ણ ગાયો સરાવે જતો હતો અને ખુલ્લા પગે જતો હતો. ત્યારે કહેવાય કે યશોદા મૈયા કૃષ્ણને પગમાં પાદુકા કે મોજડી પહેરવાની વાત કરે કે બેટા તું મોજડી પહેરીને જા. ત્યારે કૃષ્ણ ભગવાન એવું કહેતા કે માં, મારી ગાયો જો ખુલ્લા પગે ચાલતી હોય તો હું કેવી રીતે પાદુકા પગમાં ધારણ કરી શકું? અને બધાને ખબર છે કે ભગવાન કૃષ્ણએ ગાયોને આપણે બધાને મેસેજ આપવા માટે અલગ અલગ ચેષ્ટાથી સેવા કરી. ઘણીવાર તો મધુવનમાં, બકુલવનમાં, જેટલા વૃંદાવનમાં કેટલાય પ્રકારના વન છે આપણે ખબર નથી. એ વનમાં ગાયોને લઈ જાય, એના વાસરણાને લઈ જાય અને ગોવાળ બનીને ગાયોના વાસરણા સાથે કેટલાય કૌતુક કરે. ક્યારેક વાસરડાના મુખમાં ચુંબન કરતા હોય, આલિંગન કરતા હોય, ક્યારેક વાસરડાને ગળે લગાડતા હોય, ક્યારેક ગાયો અને વાસરડાની પાછળ દોડતા હોય, ક્યારેક સુકોમોળ ઘાસ લઈને કૃષ્ણ ગાયોના વાસરડાના મોઢામાં ખવડાવતા હોય. બધી જ રીતે, ટૂંકમાં જેટલા પ્રકારની સેવાના પ્રકાર છે બધી જ રીતે કૃષ્ણ બાંકે બિહારી, મોરપીછવાળો, ટેઢી છાલવાળો, વકડિયા વાળવાળો, રતુમણા શરણવાળો, સર્વ સમર્થ હોવા છતાં પણ ગાયોની પાછળ ખુલ્લા પગે દોડતા સેવા કરતા હતા. ગાયો બધી રીતે સેવા, ગાયોનું ગોબર ઉઠાવતા, ગાયોની જ્યાં જગ્યા ત્યાં સાફસૂફ કરીને સ્વચ્છ કરતા હતા. આ બધું ટૂંકમાં ગૌ માતાને જ પ્યાર કરતા હતા. આ કૃષ્ણનો આપણે બધાને જબરજસ્ત મેસેજ છે. કૃષ્ણ એ કહેવા માગે કે હે સંસારવાસીઓ, હું ભગવાન હોવા છતાં ગૌ માતાની સેવા કરવા માટે ગોવાળ બન્યો. ગોપાળ હતો, મથુરાનો રાજા નહીં. કેવલ મથુરાનો રાજા તો બહુ નાનો પડે, દ્વારકાનો રાજા પણ બહુ નાનો પડે. પૂરા બ્રહ્માંડનો અતલ વિતલ મહાતલ રતાતલ ભૂલોક મહલોક જનલોક તપલોક આકાશ પાતાળ આ બધાનો અધિપતિ હોવા છતાં પણ
ગાયોની સેવા કરવા માટે ગોવાળ બન્યો. માટે એટલા માટે આપણે બધાને મેસેજ છે કે તો તમે તમારા ઘરના આંગણે એ ગૌમાતાને રાખી એની સેવા ન કરી શકીએ? જો ભગવાન કૃષ્ણ હોવા છતાં ગાયોની સેવા આ રીતે કરી તો આપણે આજથી આવો સંકલ્પ ન કરી લઈએ? જો ખરેખર જો આ સત્સંગ સાંભળતા હોય ને તો કોઈ માણસ ગાય પાડી લેવી જોઈએ. પાલન પાછળ કદાચ ઘરે રાખવાની સુવિધા ન હોય તો ગાય દત્તક લઈ લો. કોઈ સગા સંબંધીમાં કે કોઈ જ્યાં આપણે એવું લાગે બરાબર, અથવા તો કોઈ યોગ્ય જગ્યાએ ગૌશાળામાં આપણે ન લઈ શકીએ તો બીજાને લઈ દો. એને કહી દેવું કે આખા વર્ષનો ઘાસચારો હું આપી દઈ. માય કાંગલા શું થઈ ગયા? આપણે હિન્દુના સંતાનો હોવા છતાં ગાય માતા પ્રત્યે આપણો એટલો લગાવ ન હોય? આપણા બાળકો માટે, આપણી પત્ની માટે, આપણા પરિવાર માટે કેટલા ખર્ચ કરી નાખે. વર્ષમાં કેટલો આપણો આંકડો આવે ખર્ચનો. અને એક ગાય તો બધું આપવા વાળી છે. કલ્પવૃક્ષ છે, આગળના શબ્દ યાદ રાખજો, 8 દિવસ પહેલાંના. કામધેનુ છે, ચિંતામણી છે. એમ વાલા સંતો પાસેથી સાંભળ્યું કે ગાય માતા છે ને એ વ્રજ ભક્તોનું સ્વરૂપ કહેવામાં આવે. જેમ વ્રજના ભક્તો ભગવાનને વધારે વાલા છે ને, વ્રજમાં રહેવાવાળા જેટલા ભક્તો ને ભગવાનને બહુ વાલા છે. એટલે ભગવાને કીધું કે એ મારું સ્વરૂપ છે. વ્રજના ભક્તો એમ કોઈ ગાયોની સેવા કરે ને એને કોઈ પણ એને ભગવાન એને ભક્તોની સેવા માને, ગાયોની સેવા માને, પોતાની સેવા માની લે અને ભગવાનની સેવા, ભક્તોની સેવા માની લે. અને એનાથી પરમાત્મા જલ્દી પ્રસન્ન થાય. અને રામચરિત માનસમાં કદાચ ભૂલચૂક લેણી દેણી કે ભગવાન રામચરિત માનસમાં અયોધ્યાવાસીઓને ઉપદેશ આપતા એવું બોલે કે હું રામા અવતારમાં છે ને ગૌ સેવા નહોતો કરી શક્યો. કારણ કે રાજા હતો ને તેથી દશરથ રાજાનો, અને મોટા માણસને કોને નાની સેવા, આપણે ઘરે કોઈ મોટા માણસો આવે ને તો આપણે એને, નાનો માણસ આવે તો આપણે કોઈ સેવા કરવા કે કામ કરવા બેસાડી દઈએ. પણ બહુ મોટો માણસ આવે તો એસીવાળા રૂમમાં બેસાડીએ, પંખો ચાલુ કરીને બેસાડી દઈએ, એને આપણે કામ ન સીધીએ. તો રામા અવતારમાં ભગવાન રામે કીધું કે મારે સેવા કરવી હતી ગાયોની. પણ મને મહારાજા દશરથનો દીકરો માની, રાજાનો કુંવર માનીને મને કોઈ સેવા કરવા ન દીધી. એટલે પછી ભગવાન રામે સંકલ્પ કર્યો. લક્ષ્મણ જતીને કીધું, લખન મારે આજે એક સંકલ્પ કરવો. શેનો સંકલ્પ? કીધું કે રામા અવતારમાં તો ગાયોની સેવા બહુ ન કરી શક્યો. દાન કર્યું જરૂર, ગાયોની સેવા ભગવાન રામે લાખો માટે ગાયોનું દાન કર્યું, પણ સેવા નથી બહુ થઈ. એટલે નક્કી કર્યું કે હવે પછીનો અવતાર છે ને એ કૃષ્ણ અવતાર ધારણ કરીશ. અને આપણે બધાને ખબર છે, અને જોવું હોય તો જોઈ લેજો. કૃષ્ણ અવતારમાં, કૃષ્ણની લીલામાં સૌથી વધારેમાં જો વધારે હોય ને તો ગૌ સેવાનું દર્શન છે. 11 વર્ષને 52 દી કૃષ્ણએ કર્યું. હું તમે કહેજો, બકાસુર સકાસુરની પૂતનાને તો 2 મિનિટમાં પધરાવી દીધી હતી, ભગવાનના ધામમાં મોકલી દીધી હતી. બાકી નાનો હતો ને ત્યારથી ગાયોની પાછળ દોડતો હતો. આમ કૃષ્ણની વધારે માત્રામાં તમે જો લીલા જોવામાં આવે ને તો ગાયોની પાછળની દોડ છે. ગૌ સેવાનું જ દર્શન થાય. અને રામચરિત માનસમાં હું સ્પષ્ટ લખેલું છે, રામજીને મનુષ્ય અવતાર લીધો એક અર્થમાં લીલા માટે, અને કહેવાય કે ગાયો માટે મનુષ્ય અવતાર લીધો હતો. એ તો પછી સેવા કરવાનો મોકો ન મળ્યો એ વાત અલગ છે. બાકી રામચરિત માનસમાં લખ્યું છે. અને પ્રથમ નામ છે સોપાઈમાં. તમને સોપાઈ પણ આમ યાદ અપાવી દે એટલે મારા ઘરની વાત નથી. ગોદીજ ધેનું દેવહિતકારી કૃપા સિંધુ મનુષ તન ધારી. ગૌ કહેતા ગાયો, બીજ કહેતા બ્રાહ્મણ, તેનું કેટલા ગાયું, અને સૂર અને સંત. આના માટે મેં અવતાર લીધો હતો, આ લોકો માટે. એમાં પ્રથમ નંબર ગાય આવે. ગોવદીજ ધેનું દેવહિતકારી, કૃપા સિંધુ માનુષ તન ધારી. એટલા માટે મેં મનુષ્ય શરીર ધારણ કર્યું હતું.
અને બીજા એક દોહામાં પણ એવું આવે, ખબર નહીં કયા જગ્યાએ હોય મને ખબર નથી, પણ એક દોહો એવો છે, વિપ્ર ધેનુ સુર સંત લીન મનુજ અવતાર. વિપ્ર એટલે બ્રાહ્મણ અને ધેનુ એટલે ગાય, અને સુર કહેતા દેવતા, અને સંત એના માટે મેં મનુષ્ય અવતાર લીધો. એટલે ગૌ માતા મહાન છે, એનું પ્રમાણ છે. અને આપણે જો આ ગૌ માતાને એની કૃપાથી, ભગવાનની કૃપાથી, ગુરુની કૃપાથી જો ઓળખી જાય તો આપણો બેડો પાર. આ સંસારમાં બધાથી પવિત્રમાં પવિત્ર, બધાથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, બધાથી ઊંચામાં ઊંચી જો વસ્તુ, આમ તો વસ્તુ ગાયને ન બોલાય, પણ ઢાળવા માટે બોલવી પડે તો એ છે ગાય. કારણ કે આપણે આમ બધા આપણા સંતોએ સ્વીકાર્યું, આજનું ભણેલા ગણેલા જગત ન સ્વીકારે તો વાત અલગ છે, કે ગાય એ ભારતની આધ્યાત્મિકતાનું પ્રતીક છે. ગમે એવો ભજનાનંદી હશે, એને ગાયની સેવા કરી હશે કોઈને કોઈ સંજોગમાં, અને કરવી પડશે નહીં કરી હોય તો. વિનોબા ભાવે તો ત્યાં સુધી કીધું કે હિન્દુસ્તાની સભ્યતાનું નામ જ ગૌ સેવા છે, નહીંતર હિન્દુસ્તાન નથી. તો કહેવાય કે ભગવાન કૃષ્ણ 11 વર્ષને 52 દિવસ ગોકુળમાં રહ્યા, અને કહેવાય કે ખુલ્લા પગે, પગરખાં કે મોજડી પહેર્યા વેના ખુલ્લા પગે ગૌ માતાની પાછળ દોડતા હતા. આપણે બધાને ખબર છે, જ્યાં ગાયો બેસે ત્યાં જ કૃષ્ણ બેસ્યો. જ્યારે ગૌ માતા ચાલતી થાય તો કૃષ્ણ ત્યાં પાછળ પાછળ ચાલતા થાય. ગૌ માતા પાણી પીએ ત્યારે જ કૃષ્ણ પાણી પીએ. ગૌ માતા જ્યારે ખાય ત્યારે કૃષ્ણ ખાય. કહેવાય કે આ બધું કરી લીધા પછી કૃષ્ણ બાંસુરી બજાવે અને ગૌ માતા સાંભળે. આપણે ગામડાની ભાષામાં કેટલાય કહેતા ગાય માતા ઝૂલે, આ રીતે ગાયો ઝૂલતી હોય. હા, એ વૃંદાવન, એ કૃષ્ણ લીલા, એક 5,500 વર્ષ કેવી લીલા થઈ હશે. કૃષ્ણને ગાય માતા અત્યંત પ્રિય હતી, અને જો આપણે ગાય માતા પ્રિય બની જાય તો આપણે કૃષ્ણના, ભગવાન રામના, ભગવાન શિવના, આપણા ઈષ્ટદેવના, આપણા ગુરુના, જે આપણે માતાજી ભગવતી જે હોય એને આપણે પ્રિય બની જાય. જે અતિ આપણે પ્રિય હોય ને એને યાદ કરવા માટે માળા ન લેવી પડે વાલા, એને યાદ આવી જ જાય. લાખ કોશિશ કરો નહીં. જ્યાં આપણો પ્રેમ છે, જ્યાં આપણો લગાવ છે, જેના પ્રત્યે આપણે પ્રીત છે, જેના પ્રત્યે આપણે ભાવ છે, એને યાદ કરવા માટે કંઈ કરવું ન પડે, કે પૂજામાં બેસવું પડે કે મંદિરમાં બેસવું પડે. આમ સહજ યાદ આવી જાય. કારણ કે જેના રે મનમાં વસે એનાથી અડગુના રેવાય. જેના મનમાં વસે એને યાદ કરવામાં. એટલે તો હા, ફાઇનલ ગીતાજીમાં 10મા અધ્યાયના 28મા શ્લોકમાં જોઈ લેવું, વિભૂતિ યોગમાં ભગવાનથી રહેવાનું નહીં. હદ કરી દીધી હો, છતાં આપણી આંખો નથી ઉઘડતી. ભગવાન શ્રી કૃષ્ણનું 10મા અધ્યાયના વિભૂતિ યોગના 28મા શ્લોકમાં એવું શ્લોકમાં લખેલું છે કે ધેનુ નામ અસ્મિ કામધુક, ગાયોમાં હું કામધેનુ છે. અરે હવે તો હદ થઈ જાય કે હું ગાય છે કામધેનુ. કૃષ્ણ એમ બોલે કે હું ગાય છે. ગૌ માતા મારું નિવાસ સ્થાન છે, ગૌ માતા મારું મંદિર છે. આનાથી વધારે બીજું હોય? અહીં આપણો સમય પૂરો થવા આવ્યો. તો કાયન વાસા ભગવાનની સાથી. જય શ્યારામ, રાધે રાધે. કાંઈ પણ અવિક થાય તો ક્ષમા કરજો. બધું કૃષ્ણ અર્પણ. હરય નમઃ, હરય નમઃ, હરય નમઃ. તવદીય વસ્તુ તુભ્યમેવ સમર્પે.